નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતને જમીનનું વળતર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ન આપતા 50 ગામોને જોડતો રસ્તો બંધ કરી દીધો। પથ્થરો અને વીજપોલ મૂકીને રસ્તો બંધ કરી દીધો। દુગ્ધા ગામના ખેડૂત રતિલાલભાઈ ગીસિયાભાઈ ડુભેલના દાદા એ રોડ બનાવવા માટે જગ્યા આપી હતી। ત્યારબાદ જમીન સંપાદન થયા બાદ વળતર માટે આ પરિવારની બીજી પેઢી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી હતી। 1 માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગને ખેડૂત પરિવાર દ્વારા જમીનનું વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવાની લેખિતમાં રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા ખેડૂતની રજૂઆત ધ્યાને ના લીધી અને ખેડૂતે આખરે રસ્તો બંધ કરી દીધો। 50 ગામોમાં ફરજ બજાવતા શિક્ષકો સવારની સ્કૂલ હોવાથી 30 કિલોમીટરનો ફેરો ખાઈને શાળાએ જવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહેતા આદિવાસી સમાજના લોકોને આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનવું પડ્યું છે। 20 વર્ષથી જમીનનું વળતર આપવામાં પંચાયત માર્ગ મકાન વિભાગ ધ્યાન ન આપતા હાલ તો લોકો હેરાન થઈ રહ્યા છે। ખેડૂતે જ્યાં સુધી રસ્તાનું વળતર નહીં મળે ત્યાં સુધી રસ્તો નહીં ખુલ્લો કરે અને હાલ તો પથ્થરો અને વીજપોલ મૂકીને રસ્તો બંધ કરી દીધો છે। જે તે સમયે રોડ બન્યો હતો અને પોતાના ખેડૂત પરિવારની જમીન સંપાદન થયેલી હતી અને જે તે સમયે જે તે તંત્રએ વળતર આપવા માટે બાહેધરી આપી હતી, છતાં પણ આજ દિન સુધી 20 વર્ષ જેટલો અંતર વીતી ગયો હોવા છતાં પણ આજે આ ખેડૂત પરિવાર ધક્કા ખાઈ રહેલો, કચેરીને ધક્કા ખાઈ રહેલા છે। ત્યારે આખરે અગાઉ પણ અલ્ટિમેટમ આપેલું હતું 1 મહિનાનું, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન ના આપ્યું એટલે આજે સ્વયંભૂ એમને રોડ બંધ કરવામાં આવ્યો છે। રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે હજુ પણ આ તંત્ર જો ખેડૂત પરિવારને વારે નહીં આવે અને જે વળતર આપવા માટે જો નક્કી કરવું છે નહીં આપે તો હજુ પણ આ સમાજ હેરાન થઈ રહેલો છે। આજે તમે જોઈ શકો છો આ કેટલા બધા લોકો છે અહીંયા પેલા છે જો હેરાન થાય છે એટલે તંત્ર પાસે અપેક્ષા છે તાત્કાલિક ધોરણે જમીન સંપાદન થઈ રહી એટલે એમાં શું ધક્કા ખાવાની જરૂર છે, વળતર આપી દેવું જોઈએ। એટલે આ અમે પણ માંગ કરીએ છીએ આ ખેડૂત પરિવારને ન્યાય મળે અને તાત્કાલિક ધોરણે વળતર। આદિવાસી સમાજને કોઈ ધ્યાન નથી આપતું અને ખાસ કરીને જે તે સમાજની અંદર પણ જે નેતાઓ છે એમને ખરેખર આ ધ્યાન આપવું જોઈએ। આ જવાબદાર છે। જ્યારે નાની મોટી સમસ્યા ઊભી રહી છે ત્યારે કોઈ આવીને ઊભો નથી રહેતો અને જે સમાજને અન્યાય થાય છે ત્યારે કોઈ બોલતું નહોતું। એટલા માટે જ આ લોકોનું આ સરકારી તંત્ર કચેરીમાં પણ કંઈ ઊભું નથી એટલે આ અધિકારીઓ પણ ધ્યાન નથી આપતા એવું અમને લાગી રહેલું છે। દર વખતે આંદોલન કરવા પડે છે, ધરણા પર બેહવું પડે છે, નિવેદનો કરવા પડે છે, મૌખિક રજૂઆતો કરવી છે, છતાં પણ આ તંત્ર ધ્યાન નથી આપતું એટલે આ ખેડૂત પરિવારે આ રોડ બંધ કરવામાં આવેલો છે। 20 વર્ષ પહેલાં જમીન આપી હતી અમે રોડમાં અને એને 20 વર્ષ થઈ ગયા, મારા બાપ દાદાએ આપી હતી। એમાં વળતર જે વખતે મારા દાદા પિતાને વળતર આપવાનું જે નક્કી કરેલું હતું ને એ આજ સુધીમાં આપવામાં નથી આવ્યું અને મારા દાદા પિતાએ બધી કચેરીઓમાં ધક્કા ખાધા પણ એ બી ગુજરી ગયા, મારા દાદા પિતા એ બી ગુજરી ગયા, તોય છતાં હજુ વળતર આપવામાં નથી આવ્યું અને હું 2 વર્ષથી હું કચેરીઓના ધક્કા ખાઉં છું તો એમ જ કહેવામાં આવે છે કે વળતર મળશે। હા સાહેબ, 20 વર્ષ તો થઈ ગયા તો હવે મારા દાદા પિતા બી એ બી ગુજરી ગયા, હવે વળતર કોને આપવાનું? 1 મહિના અગાઉ બી એમને મેં તંત્રને ધ્યાન દોર્યું હતું પણ હજી સુધી કોઈ તંત્ર મારી પાસે આવ્યું નથી અને કોઈ અધિકારી બી નથી આવ્યું એટલે એટલા માટે મારે આ રસ્તો બંધ કરી દેવો પડ્યો અને પુરાવા પણ છે મારી પાસે, આ જોઈ શકો છો તમે। દુગ્ધા ગામના ખેડૂત પુત્રોનો વળતરનો પ્રશ્ન હોય આજે તેમના દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે। હું દારસીમેલ પ્રાથમિક શાળાની અંદર ફરજ માટે નીકળ્યો પરંતુ રસ્તો બંધ હોવાના કારણે હવે મારે ફરીથી પાછા 20-25 કિલોમીટર પાછા જઈ અને શાળાએ જવાનો વારો આવેલો છે અને આવી પરિસ્થિતિ 40થી 50 શાળાના શિક્ષકોની થયેલી છે અને એમને આજે આ સહન કરવું પડેલું છે। નસવાડી જાઉં છું પણ આ રસ્તો બંધ કરી મૂક્યો છે એટલે મારે જવાનું કયા રસ્તે મને ખબર નહીં પડતી અને આ ભાઈએ જે વાત કરી કે 20 વર્ષથી આ લોકોનું રસ્તાનું જમીન આમ રસ્તામાં ગઈ છે તો પછી એ લોકોને કશું ન્યાય મળ્યો નથી એટલે સરકારને અમારે ખાલી એટલી રજૂઆત છે કે સરકાર તંત્રને ધ્યાન દોરે અને જલ્દીથી જલ્દી આ ભાઈ પાસે ગમે તે અધિકારી કે ગમે તે સાહેબો આવે ને પછી આ લોકોને રજૂઆત કરે ને એમને રસ્તોની કંઈક સુવિધા કરી આપે એવી અમારી માંગ છે। અમારે મિનિમમ વધારતું નથી કહેતા પણ 30 થી 35 કિલોમીટરની રેન્જ પર આમ ફરીને જવું પડે એવું છે એટલે આ અમારે ડુંગર વિસ્તારમાં મેન લગભગ 60 થી 72 ગામને જોડતો મેન રસ્તો છે એટલે બધા લોકો હવે આજે સવારથી મુસીબતમાં મૂકાય છે ને અત્યારે કેટલા ગાડીવાળા બધા ઢગલો થયા છે। તમે રજૂઆત તો સરકારને કે ગમે તે જગ્યાએ ભાઈએ વાત કરી કે 20 વર્ષથી પ્રાંતમાં કે બોડેલી કે ગમે તે અનેક જગ્યા પર રજૂઆત કરું છું પણ લોકો હવે તંત્રએ ધ્યાન નહીં આપતું તો પછી અમારે કોને જઈને રજૂઆત કરવાની એવું અમારે માંગણી છે, બીજું તો કંઈ છે નથી આમાં સાહેબ। પણ